ચારણ છો ગઢજો નારાયણ નાગબાય છો. હલો મારે શિરા મને ચેરે છેલો મળીને ચારણ છો ગઢજો નારાયણી નાગબાય છો. માને મળતે આવો હાલે આવો રાજ પરધામે જાતે આવો. પરધામે જાતે આવો આયા ખોડલ ને મળતે આવો. મારે મોગલ શેર મચરા રે ઓ માં એને ભગુણ મરમતે દેખે રે ઓ માં. મારે મોગલ શેર મચરા રે ઓ માં એને ભગુણ મરમતે રજ મર રામતે દેખે રે ઓ માં. મારે ઘેની દેવાળીએ આવજે રે ઓ માં. મારે આવે ને માનવા વળજે રે ઓ માં. મારે ઘેને દેવળે આવજે રે ઓ માં. મારે આવે ને વાળલા વળજે રે ઓ માં.
પાટરાણી રે હો કાલી કાહરે કાલી કાહરે કાલી કાહરે રમવા આવો રે હો ખમા મારે ખોડિયાર માત ઘર બે રમવાન આવો ખમા મારે ખોડિયાર માત ઘર બે રમવાન આવો રમવાને મારી જાતે બેનારીઓ રમવાને મારી જાતે બેનારીઓ ખમા મારે ખોરે યાર માત ઘર મે રમવાને આવો રમતો રમતો જાય આજ માનો ગરબો રમતો જાય રમતો રમતો જાય આજ માનો ગરબો રમતો જાય ફૂદડી થાય યજમાનો ગરબો રમતો જાય શ્રોતાઓના ગુણ જ્યારે અહીં શાંતિ રાખવી એ પણ શ્રોતાઓના ગુણમાં આવે એટલે જ મેં છે ને શ્રોતાઓના ગુણ છે ને આ 3 મહાત્મા પૂર્ણ થયા પછીના હતા 3 મહાત્મા પૂર્ણ થયા પછીના શ્રોતા કૃષ્ણની આખી વાત પૂરી થઈ જાય રેવતક કુમદ નામના પર્વતની આખી વાત પૂર્ણ થઈ જાય કુમદ પર્વતે ગયા કોઈ કુમદગીરી પર્વતે ગયા નથી કોઈ નહીં આમાં લગભગ એક એવું નથી કે નથી ગયા પણ અમને ખબર નથી કુમદગીરી પર્વત એટલે શું એટલે કુમદગીરી પર્વતની વાત પૂરી થઈ જાય કુપુત્ર રુદ્વાક નામના ઋષિને ત્યાં કુપુત્રની પ્રાપ્તિ થાય અને રોહિણી નક્ષત્રની આખી વાત પૂર્ણ થઈ જાય ને એ પછી આ શ્રોતાઓની વાત આવતી હતી બરાબર પણ મેં તમને સમજી વિચારીને પહેલાં એ વાત લઈ લીધી કારણ કે હું તમને પ્રમ દિવસ કહું કે શ્રોતાઓમાં આવા ગુણ હોય ખરેખર તો દેવી ભાગવતની અંદર 3જા દિવસે વાત કરવામાં આવે કે શ્રોતાઓમાં કેવા ગુણ હોવા જોઈએ વક્તામાં કેવા ગુણ હોવા જોઈએ પણ 2 દિવસ ક્યાં અમારા વયા જાયનું હું એટલે શ્રોતાઓમાં પહેલો ગુણ એવો છે કે શાંતિથી સાંભળવું બીજાને શાંતિથી સાંભળવા દેવું 4 પ્રકારના પાપ જે છે ભાઈ છે જીતવા પડે 4 પ્રકારના જે પાપ છે એને મહાપાપ ગણવામાં આવે છે આ 4 પ્રકારના પાપ ક્યારેય નહીં કરવાના પેલો નિંદ્રાભગમ પ્રથમ પાપ પેલું નિંદ્રાભંગ છે પેલું નિંદ્રાભંગ જે છે કોઈ સૂતા માણસને જગાડવો ન જોઈએ પણ કોને જગાડે એમાં પાછું એવું છે કે આને જગાડી દેવા જોઈએ અમુકને ન જગાડે અમુકને જગાડે એમાં કોને 7 જણા છે એમાં પછી હું કહીશ કે 7 જણાને જગાડી દેવા જોઈએ એટલે 7 જણાને ક્યારેય ન જગાડાય બરાબર એ 7 જણાનું બની ગયા 7 જણાની વાત કરવામાં આવી છે તો શ્રોતાઓના ગુણ જે છે હરફ હોતો હોય એને ન ઉઠાડાય સિંહ હોતો હોય એને ઉઠાડાય નહીં પરંતુ શાસ્ત્ર એમ કહે છે કે વિદ્યાર્થીને સુવા ન દેવાય મોટે માર્ગોને સુવા ન દેવાય તો આ વાત પણ હું તમને કરીશ પરંતુ એ શ્રોતાઓના ગુણ જે મેં પહેલાં લઈ લીધું આખો મહાત્મા પૂર્ણ થયા પછી શ્રોતાઓ અને વક્તાઓના ગુણ વિશે વાત થઈ
પરંતુ શ્રોતાવાના ગુણ જો તમને ધ્યાનમાં ન હોય ને હું 3 દિવસ પછી કહું તમને એવું મગજમાં આવે કે તો અમે આ ભૂલ કરી નાખી, એટલા માટે આપણે પહેલા શ્રોતાવાના ગુણ લઈ લીધા છે કે દેવી ભાગવતની અંદર કેવો વ્યક્તિ, કેવા ગુણી વ્યક્તિ અને ક્યારે દેવી ભાગવતનું મહાત્મા ગાઈ શકે, દેવી ભાગવતનું પૂજન કરી શકે, દેવી ભાગવતનું કથન કરી શકે અને ખાસ કરી અને દેવી ભાગવતને સાંભળી શકે. તો જેનામાં મધુ અને કેટપ નામના 2 રાક્ષસો નાશ થઈ ગયા ને એ પહેલા તો દેવી ભાગવત સાંભળી શકે. પહેલી વાત એ આવે, તમને એમ લાગે કે આ વ્યક્તિ શોર કરે છે, તમારે કહી દેવું જોઈએ મારા માટે અયોગ્ય કહેવાય વ્યાસપીઠ ઉપરથી બોલવું. એટલે તો અહીંયા દેવી ભાગવતની અંદર જે શ્રોતાઓના ગુણ કહેવામાં આવ્યા છે એમાં પહેલું કે પોતાનું નિત્ય કર્મ કરી, પૂજન પાઠ કરી, માતાજીની આરાધના કરી અને કહેવું પડે કે હે મા ભગવતી, આજ રોજ અમે સંકલ્પ, ખાસ કરીને સંકલ્પનું મહત્વ આપવામાં આવેલું છે. સંકલ્પ સર્વશ્રેષ્ઠ કરવામાં આવે છે. સંકલ્પ એટલે શું? જે કરવું છે, ક્યાં કરવું છે, કઈ રીતે કરવું છે, કોની સાથે કરવું છે, શું કરવું છે, શું પ્રાપ્ત કરવાની અપેક્ષાથી કરવું છે, ક્યાં સમયને વિશે કરવું છે, કોના માધ્યમથી કરવું છે, કોની સામે કરવું છે અને કોની પાસેથી માંગવાની અપેક્ષાથી કરવું છે. આને સંકલ્પ કહેવામાં આવે છે. અને સંકલ્પ વગર તમે આંખોથી પૂજા પાઠ કરી રાખો ને તો એનું ફળ નથી પ્રાપ્ત થતું. એવું દેવી ભાગવત જ નહીં પરંતુ ભાગવતે કહે છે, વૈવસ્ય પુરાણ પણ કહે છે, ભવિષ્ય પુરાણ પણ કહે છે સંકલ્પ પહેલો જોવો જોઈએ. એટલે કોઈ પણ પૂજા પાઠ કરો ને એટલે બ્રાહ્મણ પહેલા તમારા કપારે ચાંદલો કરી તમારું કાંડું બાંધવા, કાંડું બાંધવાની પાછળ તમે બંધન, કાંડું પછી ઘણા એમના હાથ ધરે, બરોબર બાંધ્યો ને, ખરેખર કાંડું બધા વ્યક્તિ બાંધી ન શકે. એની પાછળનું એક મહત્વ છે. બંધનમાં આવી જાવ છો કે પૂજા જ્યાં સુધી પૂરી ન કરે, યજમાન હવે ગયો, યજમાન બીજા હોય, તમે ત્યાં કાંડું બંધવી લ્યો ને, એ યજમાન જે કાંઈ ભૂલ કરે, બ્રાહ્મણ જે કાંઈ ભૂલ કરે તો એના સહભાગી, તમે પાપના સહભાગી 100% બનો. એટલે ભૂલથી પણ કોઈનું બીજાનું કાર્ય થતું હોય ત્યાં કાંડું બાંધવાની અપેક્ષા ન રાખવી. તિલક મંત્ર, કપાર વગર, કપારે ચાંદલો ન હોય ને 3 પ્રકારના તિલક, એનું મેં મહત્વ સમજાવેલું છે. 3 પ્રકારના ચાંદલા તમારે કપારે ન હોય તો કોઈ પણ દેવી દેવતાઓ પાસે જાઓ, ખાસ કરીને આજની દીકરીઓને કહું છું, કોઈ પણ દેવી દેવતાઓ પાસે જાઓ, એ તમારા સામું મોઢું જ ફેરવી લે. આપણે નથી કહેતા, બોલો પેલા આપણે નાનપણમાં અમે નાના હતા ત્યારે કહેતા, અત્યારે કઈ છે કઈ ખબર નહીં. બાકી જે ચાંદલા વગરનો કોઈ સામો મળે તો આપણે એમ કહેવાય કે અભાગ્ય માણસ સામો મળ્યો. આથી કરી અને પેલું, તમે ક્ષત્રિયો અત્યારે સમાજ વધારે દેખાય છે. ક્ષત્રિય સમાજે મેં એવું સાબિત કરેલું છે કે ભસ્મનો ચાંદલો કરીને ક્ષત્રિયનો દીકરો સામે મળે ને તો અમારું એક્સિડન્ટ થાય તો અમને ન લાગે, એટલી તાકાત હોય છે તમારામાં. તમારે એક વાત નક્કી ગોઠવી જ લેવી જોઈએ, મગજની અંદર ગાંઠ બાંધી જ લેવી જોઈએ કે અગ્નિની અંદર કોઈ પણ વ્યક્તિ હાથ નાખે તો જગી જ જાય, બરફ ઉપર કોઈ પણ વ્યક્તિ હાથ મૂકે તો ઠંડો જ લાગે. એમ એક તાકાત જેનામાં હોય તાકાત આપે ને આપે. અહીં શ્રોતાઓના ગુણ જે બતાવવામાં આવ્યા, આથી 3માંથી એક ચંદનનો ચાંદલો, કા પછી ભસ્મનો ચાંદલો ને કંકુનો ચાંદલો કરીને તમે દેવી દેવતાઓની પૂજા કરો, માતાની આરાધના કરો તો જ સ્વીકારે છે. બાકી તમારા આમો મોઢું જ ફેરી દે. પછી તમે એની પાસે સંકલ્પ ગમે એવા કરો, જ્યારે તમારી વાત જ ન સાંભળી તો એ ક્યાંથી તમને કઈ જવાબ આપે? તો શ્રોતાએ સદગુણ જે શ્રોતાઓના બતાવવામાં આવ્યા છે એમાંનો એક ગુણ છે કે સુશોભિત થઈને પોતામાં પુષ્પો જે લઈને જાય છે એનાથી પ્રસન્ન ધોવામાં. હા, દેવી દેવતા આપણે ફૂલ શા માટે લઈને જાય? આપણે કેમ માતાજીએ ફૂલ ચડાવવા જવા તો ફૂલ હું કરવા ચડાવીએ? કોઈને કાંઈ ખબર જ નથી હો. બધા ગાડરીઓ પ્રવાહ છે. મેં વાતે હું એમ પૂછું, ભાઈ આ તમારા પૂરા પૂરા તમે ખીચડી ચડાવો તો દૂધ પાક જમાડો ને, શું વાંધો હે? ખીર જમાડો ને, શું વાંધો છે? તમે પોતે કાજુ કરીને ખાશો, તમે પોતે ગુલાબ જાંબુ બનાવીને ખાશો, તમે હાથ જાતના મહેમાન બનાવીને જમશો, પણ તમારા પૂરા ને એ નહીં કોરી ખીચડી.
ખરેખર તો કે અમારા વડીલો હતા એને એમ કીધું કે આ જમાડવું એટલે ભાઈ જ જમાડીએ. મેં તો એવું જોયું કે પૂરાના નિવેદ રાખે, ત્યાં ખીચડી જમાડે અને પોતે 15 જાતના મહેમાન ભોજન બનાવીને તમે. તો ભાઈ હાલો પૂરાને ખીચડી તમારામાં આવી આવે, જમાડો, વાંધો નહીં. એક થાળી તમે જે મીઠાઈ બનાવી એના નામની પણ મૂકો. ન જમે તો મને કહેજો કે નથી ગમતા. જમે આપણું જેમ પરિવર્તન આવ્યું છે, દેવોની અંદર પણ પરિવર્તન આવ્યું છે. દેવ કોણ છે? માતાજી કોણ છે? હું વારે ઘડીએ એક વાત કરું છું કે સુરાપુરા એટલે શું, સતીયાઈ એટલે શું, કુળદેવી એટલે શું. અમારે કાલ એક જગ્યાએ મને બોલાવ્યો મોટો યજ્ઞ કરવો હતી કે અમારી કુળદેવીની લપ કરતા હતા. એટલે અમારી કુળદેવી કોણ છે જ ખબર નથી. તો 4 પેઢીથી કુળદેવી ખબર નથી. આમાં ચરિત્ર આવશે ખોડિયાલનું. ખોડિયાલ એટલે કોણ અને ખોડિયાલનું ચરિત્ર આપણે જે કાંઈ જ્યારે ગાશું ત્યારે એ તમારી કુળદેવી કેમ મળી? ખોડિયાલને અત્યારે 1253 વર્ષ થયા. આજે આજના દિવસે ગણીએ તો 1253 વર્ષ આ પૃથ્વી પર આવ્યા છે. થયા 850માં ખોડિયાલ આ પૃથ્વી પર આવ્યા હતા. તો એ પહેલા તમારો સમાજ નહોતો? તો એ પહેલા કોણ કુળદેવી હતી? શા માટે કુળદેવી ખોડિયાલ જેવી? તો એ ખોડિયાલને જો રીઝવવી હોય, વિદ્યાવાસીને જો રીઝવવી હોય, માં નવદુર્ગાને જો રીઝવવી હોય તો એક સોતાના ગુણ તમારામાં હોવા જોઈએ. નાય ધોવાય, પૂજા પાઠ કરી, નિત્ય કર્મ કરી અને સંકલ્પ કરવો. સંકલ્પની અંદર ભારતની અંદર મેં 4-5 વસ્તુ કહું છું કે 4-5 વસ્તુ ભારતમાં તમે ગમે ખૂણે જાઓ ને તો એક જ જોવા મળે. સનાતન ધર્મની અંદર તમે ભારતના કોઈ પણ ખૂણે જાઓ, જે સનાતન ધર્મનું પાલન કરે છે, જે હિન્દુ ધર્મને વળગી રહ્યો છે, એ વ્યક્તિ સંકલ્પની અંદર. આજે હું તમને 1-2 પ્રશ્ન કરી, કાલ તમે ગોતતા આવજો જવાબ. બરાબર? એક દક્ષિણ ભારતમાં જાઓ, ગંગા કિનારે જાઓ એટલે ગોર બાપા કહે, ત્યાં જે કોઈ બ્રાહ્મણ હોય કહે કે તમારે શું કરવું, પિતૃનું તર્પણ કરવું? તો કે હા. તો કે હાથમાં પાણી રાખો, બોલો વિષ્ણુ ર વિષ્ણુ ર વિષ્ણુ ર. 3 વખત વિષ્ણુનું નામ લેવામાં આવે. રાંધણ કરવા આવે, બોલો 3 વખત વિષ્ણુ ર વિષ્ણુ ર વિષ્ણુ. સત્યનારાયણની કથા કરવી, બોલો 3 વખત વિષ્ણુ ર વિષ્ણુ ર વિષ્ણુ ર. કોઈના લગ્ન થતા હોય, બોલો 3 વખત વિષ્ણુ ર વિષ્ણુ ર વિષ્ણુ ર. ભારત આખામાં ચાહે તામિલમાં બોલે, ચાહે મરાઠીમાં બોલે, ચાહે ગુજરાતીમાં બોલે, ચાહે તેલુગુમાં બોલે, પણ વિષ્ણુ 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 3 વખત બોલવું જ પડે. એમ બીજો એક નિયમ તમે જાણો છો એ કહું. બરાબર? શમશાને કોઈથી કોઈ બેનું નથી જાતી ને? પણ કોઈથી જાણવાનો પ્રયત્ન કર્યો કે હું કરવા નથી જાતી? કોઈને ખબર જ નથી. ગાડીનો પ્રવાહ હાઈલો જાવ, હાલો અમારી હાવું નહોતી જાતી એટલે અમારે નથી જવું. બરાબર? બાકી જે મરનાર વ્યક્તિ છે એ ભાઈઓને પ્રિય હતો એટલો બેનને નહોતો? બહેનોએ હતા. કોકનો પતિ મૃત્યુ પામે, કોકનો દીકરો મૃત્યુ પામે, કોકનો બાપ મૃત્યુ પામે, કોકનો ભાઈ મૃત્યુ પામે. તો એ છે પુરુષને બી વાલો હતો, એમાં સ્ત્રીને પણ વાલો હતો. પણ શા માટે નથી ગયા કોઈને નથી ખબર. એ પ્રશ્નનો જવાબ ક્યારેક મને એકલા પૂછજો એટલે આપીશું. બરાબર? અથવા તો ક્યાંક સમય મળશે તો આપી દઈ. પણ આજ જે આપણે 6 વાગે ટકોરે આપણે કથા વિરામ લઈ લેવાનો છે. બરાબર? આમાં ઘણી બહેનોને ભેગું દવાની છે એટલે એ બહેનો વારે ઘડી આમ ઘડિયાળમાં જોઈ છે તો હું ત્યાંથી જોઉં છું. આમાં કૃષ્ણ અધૂરો રહી જાય છે. પરંતુ આપણે વાત એ હતી કે શ્રોતા અને વક્તા 2 જ વસ્તુ સમજાવી દઉં. તમારા મનની અંદર જિજ્ઞાસા જાગવી જોઈએ. આપણે જે છે ને બોલે આપણી શક્તિ અનુસાર કીધું, આપણી શક્તિ અનુસાર બેજાવાળાને બોલાવ્યું, આપણી શક્તિ અનુસાર તબલાવાળાને બોલાવ્યા. આપણે એટલી જ શક્તિ હતી. પણ જેટલી શક્તિ છે પરંતુ પૂર્ણ સદા છે. શું છે આપણામાં? બધા બોલજો, પૂર્ણ સદા છે ને? જો શ્રદ્ધા વગર આપણે કાંઈ કાર્ય કરશું તો એનું ફળ નહીં મળે. માતાજી એમ નથી કહેતા કે મને 15 જાતના લેવા થરો. આપણે એવું કાંઈ નથી દૂધપાક પૂરી ગુલાબજાંબુ થરો. પણ શબ્દો રૂપી માતાજીની આરાધના કરો તમે. તો હવે પેલા તો હવે શ્રોતા આ કર્મ પૂર્ણ કર્યા બાદ સંકલ્પ કરવો હાથમાં જળ લઈને. મેં વારે ઘડીએ કીધું કે આ દીકરીઓ ફૂલ કાજળીનું વ્રત કરે, જયા પાર્વતીનું વ્રત કરે, પણ પછી તો એ પાછી કઈ કે અમને ફૈડા નહીં હો બાપા, એની હો મારી પાસે બરોબર, અમને જયા પાર્વતી નો ફૈડા હો. પણ કારણ કે એને સંકલ્પ હું એ જ ખબર નહોતી. સંકલ્પ વગર કરી નાખ્યું. એક નામ જે રીતે ઉકેડે કચરો નાખી આવીએ એમાં હું પડ્યું ખબર ન હોય
એની જ રીતે આપણે તો કઈ સંકલ્પ વગર કાર્ય કરી નાખીએ અને સંકલ્પયાયમ કાર્ય સચિધિન ફળ પર આપે છે. સંકલ્પ વગરનું કાર્યનું ફળ મળતું નથી. આજે આવતીકાલે સાંભળી લો બેનો, આવતીકાલે આજે સાંજે કરો તો હાલશે, બરાબર? હાથમાં પાણી રાખીને સંકલ્પ કરવાનો, ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, જેનું નામ છે એને તો યાદ લઈ જવાનું જ છે, બરાબર? બાકી પાડોશી પાસેથી પૂછી લેવાનું. 3 વખત ભગવાનનું નામ લઈને કહેવાનું કે હે પ્રભુ, હું મારી માં જગદંબા, માં વિદ્યાવાસીની, માં ખોડિયાલની, માં નવદુર્ગાની આરાધના કરવા માંગુ છું. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ છે. હે માં, હું મારી શક્તિ અનુસાર જે કાંઈ પૂજા પાઠ કરું એની માતાજી સ્વીકાર કરે એવા હે પ્રભુ આશીર્વાદ આપો. આના નિમિત્તે હું આ કાર્ય કરી. આ પ્રસંગ છે. જો નિમિત્ત, અહીં મારાથી પણ નિમિત્ત શબ્દ બોલાય. નિમિત્ત શબ્દ ન બોલાય. સમજો, આ પ્રસંગે શબ્દ બોલવાનો. કોઈનો જન્મદિવસ ઉજવતા હોય ને ત્યારે પ્રસંગે લખાય, નિમિત્તે શબ્દ ન લખાય. કોઈનું મૃત્યુ દિવસ ઉજવતા હોય તો નિમિત્તે લખવાનું હોય. એટલે મારો અહોભાગ્ય કે મને માતાજીના નવરા નોરતા આવ્યા અને માતાજીની આરાધના ગાવાનો મને મોકો મળ્યો છે. હે ભગવાન વિષ્ણુ, હું આજે તમારી સાક્ષાતે, મારી કુળદેવીની સાક્ષી, મારા ગામ દેવતાઓની કર્મ સાક્ષી, આપણે કહીએ ને લગ્નમાં બોલતા હોય ભૂદેવ, બ્રાહ્મણ કર્મ સાક્ષી, અગ્નિ કર્મ સાક્ષી, કુલદેવતા કર્મ સાક્ષી, કુટુંબ કર્મ સાક્ષી, કન્યા સખી કર્મ સાક્ષી, વર બંધુ કર્મ સાક્ષી. એમાં અમે આનું નામ લઈએ હો, બરાબર? શરણાઈશ કર્મ સાક્ષી અને ઢોલને ધબકારે. એમાં અમુક લોકોએ તો હવે બેન્ટ વાજા કરી નાખ્યા, લઈ વયા જાય, પછી અમારે થાળી વગાડવાની રહી. હું થાળી વગાડી દઉં એટલે મને આ આવડી ગયું, ક્યાં આવ્યું, કોરોના ઈખડાવી દીધું. નહીં તો ત્યાં સુધી જ્ઞાન નહોતું, પેલા થાળી વગાડાય. હવે જ્યાં બેન્ટ વાજા ઢોલ બારા ન હોય ત્યાં હું થાળી વગાડું, કારણ કે શરણાઈશ સુર કર્મ સાક્ષી. એટલે વચન તો અમે આપીએ, બ્રાહ્મણ વચન આપે, જો એ બ્રાહ્મણ સુરને કર્મ સાક્ષી ન રાખીએ તો અમે જ ખોટા ગણાય ને. અમે ખોટા ગણાય, તમે ખોટા પડવાના જ છો. અમે અહીંથી તમને જે કાંઈ પીરસીએ એ તમે ગ્રહણ કરવાના છે. તો એ શ્રોતાનો એક બીજો ગુણ, સંકલ્પ કરી અને ઉપાસના કરવાનું, માતાજીનો સંકલ્પ કરવો કે હે માતાજી, અમે આજે તમારી આ રીતે ઉપાસના કરીશું. સાસી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયાલા. મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયાલા. માતાજીની સંકલ્પ કરતા કહેવું કે હે મા ભગવતી, મારી શક્તિ અનુસાર હું જે કાંઈ તારી સેવા કરું, જે કાંઈ પૂજા કરું એનો હે મા જગદંબા સ્વીકાર કરજે. કરીશ મોરી માય રે, કરીશ મોરી માય રે. નવા નવા નોરતા પૂજા કરીશ માય રે, પૂજા કરીશ માય રે. ગરબો રે વિરત નો લીધો, ગરબો રે વિરત નો લીધો, મૈયા બે માર્ગ લીધો, એવી જગદંબા, હું તો તારી સેવા કરીશ મૈયાલા. સાસીને મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયાલા.
આસો મહિનાની અંદર જે રીતે માનો ગરબો લઈ આપણે 9 મહિને નોરતા માતાજીને અખંડ જ્યોતની સાથે નવાના મંત્રનો જાપ કરીએ છીએ. ઓમ એમ ક્લીમ ક્લીમ ચામુંડાય વિચી ના જાપ કરવાનો સંકલ્પ કરવો અને એ મંત્રનો આવડે તો માતાજીનું નામ લેતું જાવું. ઓમ ખોડિયાર માતાય નમઃ, ઓમ ખોડિયાર માતાય નમઃ, ઓમ વિદ્યાવાસીની માતાય, જે તમારી કુળદેવી હોય એ જગદંબાનું નામ લેતા લેતા મંત્ર જાપ કરવા, અખંડ જ્યોત જલાવી કુંભ સ્થાપન કરવું. જ્યોત જલાવે મારે પ્રાણે સેવા કરું, તું જલાવે માતા તારે સેવા કરું, તારા સતનું રે સમરમ લઈ માથે ફરું. ये साधवाड़ा पारा दे मारी मोटी गुण लगाई है, ये साधवाड़ा रे मारी पारा मोटे गुण लगाई है. ये मोटे गुण लगाई मारी अमर पद थाय छे, मोटे गुण लगाई मारी अमर पद थाय छे. सापी रे मारी सकरे भवानी मां, अंबा भवानी मां, હું તો તારી સેવા કરીશ મૈયાલા, હું તો તારી સેવા કરીશ મૈયાલા. માતાજીના ગુણગાન ગાવાનો સંકલ્પ કરવો. આજે પહેલો દિવસ છે એટલે થોડોક આપણે 15 મિનિટ 20 મિનિટનો સમય વધારે લેશું. બાકી આવતીકાલે 6 વાગ્યે છે એટલે આપણે કથાનો વિરામ આપી દેશું. કારણ કે આપણે આવવામાં લેટ કર્યું તો માં ક્યાંક ને ક્યાંક સમય આપણે પહેલા પસાર કરી લીધો તો એ ક્યાંક ને ક્યાંક પાછું પૂરો તો કરવો પડે. પણ અહીંયા તો કઈ શ્રોતામાં એવા ગુણ હોવા જોઈએ. સંકલ્પ કરી લીધા પછી માતાજીની ભક્તિ રૂપી અખંડ જ્યોત સામે બેસી અને શક્તિ અનુસાર જાપ કરવા, દેવી ભાગવતનું પારાયણ કરવું, 99 મંત્રના જાપ કરવા. પરંતુ અહીં તો વાત એ છે કે આપણે દેવી ભાગવતનું પઠન કરવા જઈ રહ્યા છે. દેવી ભાગવતની આપણે અહીંયા સ્થાપના કરીને દેવી ભાગવતના તમે શ્રોતા બન્યા છો. તો પહેલી વાત કે શ્રેષ્ઠ શ્રોતા કોને ગણી શકાય? તો શ્રેષ્ઠ શ્રોતાએ સંકલ્પ કરવાનો છે. આજે તમારે હું તમને બધાને કહું છું, આ જેટલા લોકો છે એમ કે શ્રેષ્ઠ શ્રોતા તરીકેનો ગુણ તમારામાં હોવો જ જોઈએ. ચાહે બહેનો હોય, ચાહે વહુ હોય, ચાહે હાહુમાં હોય કે ચાહે વધુમાં હોય, એનામાં જો શ્રેષ્ઠ શ્રોતાનો ગુણ ન હોય તો બીજાના ગુણને પણ અવગુણમાં બદલી નાખે છે. બરાબર? એટલે તો કે શ્રેષ્ઠ શ્રોતાનો ગુણ તમારે અપનાવવાનો છે. સાથે સાથે માતાજીનું અહીંયા જે આપણે સ્થાપના કરી છે, દેવી ભાગવતની સ્થાપના કરી છે, આ દેવી ભાગવતની તમારે રોજ માટે પૂજા કરવાનો સંકલ્પ કરવાનો છે. શક્ય હોય તો એક ટાઈમ ભોજન કરવું, ઉપવાસ કરવો. પાછા તમે જો ગરબામાં પાછા ઉપવાસમાં વયા ગયા. આવતીકાલે હું ઉદાહરણ આપીશ કે ઉપવાસ એટલે શું અને ઉપવાસ કોને કર્યો અને ઉપવાસ કરવાથી એને શું ફળ મળ્યું, ઉપવાસ શા માટે ન કરવો જોઈએ. પરંતુ અહીંયા તમારે સમજવા જેટલી વાત એ છે કે ઉપવાસ તમે કરી શકો તો કરવાનું, બાકી એક ટાણું ભોજન કરી શકો, તમે 2 ટાઈમ પણ ભોજન કરી શકો, પરંતુ તમારી ઇન્દ્રિયો સાથ આપે તો. બાકી બપોરે 2:30 વાગે જમીન આવો ને આવીને બગાહા લ્યો તો બીજાને પણ તમે રીંગણમાં નાખી દો. ને મેં કીધું વક્તા તમને જોઈને જ બોલી શકે. આ કાંઈ વચાતી નથી કથા કે દેવી ભાગવતમાં બરાબર. દેવી ભાગવત મોઢે જ બોલવી પડે. અને એક બીજું તમને વાત કહી દઉં કે મેં કાંઈક પાકું બીજું કર્યું હોય, તમારી સામે બોલું બીજું. સત્ય છે આ. વ્યાસપીઠ ઉપર બેવડા વ્યક્તિ ક્યારેય ખોટું બોલે નહીં. અહીં વ્યાસપીઠ ઉપરથી જે કઈ બોલવામાં આવે છે માત્ર ને માત્ર માતાજી બોલાવે છે. એમાં અજયભાઈ હાસા છે, મને અનુભવ છે. બરાબર? અમે બોલે હા અમે જામ ખબાડિયાની અંદર સપ્તાહ કરી
ત્યારે અમે પૂનાભાઈને હું આજે લિસ્ટ આપું કે ભાઈ આપણે કાલે આ બોલવાનું છે. આજ તો અમે કાંઈ તૈયારી જ નથી કરી હો. અમારે સાંજે લિસ્ટ આપો ને સવારે પછી બીજા દી અમે 2 ટાઈમ જોઈએ, 2 ટાઈમમાં એક ભજન આવે ખાલી. 35 ભજન નહીં ખાવા હોય, 35 વાત કરી હોય એમાંથી એક ભજન આવે, 34 ખવા જાય. એ કે આ તમે ક્યાંથી કાઢો, હું બોલું મને ખબર હોવી જોઈએ ને. એટલે વ્યાસપીઠ ઉપર વ્યાસ ખુદ બોલે છે. મેં તમને કીધું તમારા મનની અંદર એક સંદેહ થતો હશે, તમને મારે ઝોંકડી રાખવા, તમને મગજમાં આવવું જોઈએ કાલ હું હશે, કાલ એમ મગજમાં આવવું જોઈએ કાલ હું થશે. આ કૃષ્ણને ન્યાય સંતક મળી હોતો ધ્યાન રાખી મૂકી દીધું આપણે. નહીં તો જો હું કહી દઉં કે કૃષ્ણનું શું થયું તો તમને એમ થાય કે કૃષ્ણનું થઈ ગયું, હવે બીજો કાંઈક ચેપ્ટર આવે ત્યારે જોવું. નહીં, એ કૃષ્ણ મણી ગોતવા કેમ જાય તમને ખબર હોવી જોઈએ. એટલે પકડી રાખવા તમને 9 દી તમારો મગજ માત્ર ને માત્ર દેવી ભાગવતમાં રહેવો જોઈએ. અને અહીંયા શક્ય હોય તો એક ટાઈમ ભોજન કરવું, માતાજીની પાસે શ્રેષ્ઠ શ્રોતા તરીકે સંકલ્પ કરી માતાજીના દેવી ભાગવતની બધાએ આરતી કરવાની. આરતીનું આપણે વાંચ્ય કરીએ છીએ તમે માતાજીની આવી વ્યાસપીઠની પછી બધાએ પ્રદક્ષિણા કરવાની. ભલે 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 11 કરો. ખરેખર તો તમે 9 દીમાં તમારે 108 પ્રદક્ષિણા કરવાની છે. કેટલી? તમે આખી પૃથ્વીને પ્રદક્ષિણા મળો. તમે કોઈ દી વિચાર્યું કે આ ગરબામાં 27 કાણા શું કરવા હોય? દેવી ભાગવતનું અધ્યયન કરો છો તમે, 27 કાણા પાછળનું પણ એક મહત્વ છે. 108 શબ્દ ગમે ત્યાં વાપરવામાં આવે છે, એની પાછળનું પણ એક મહત્વ છે. અહીં શ્રોતાએ અનેક પ્રકારના દાન કરવાનો સંકલ્પ સાથે કરવો જોઈએ. દેવી ભાગવત તો એમ કહે છે કે ગૌદાન કરવાનો સંકલ્પ કરવો. તો ગૌદાન તમે કરો કોને? આગળ મને એમ કહો ગલીઓ કોઈ પપ્પા વાછડી લઈ જાવ તો હું ક્યાં મૂકું? બરાબર? પાછા ગોરાણી માન આપે તો થાય ને, બરાબર? એટલે તો કે ગૌદાન ન કરી શકો તો કાંઈ નહીં, પણ ગાયને લીલો ચારો આપવો, ગાયને કપાસી આપવા, ખોળ આપવો, જેવો તમારી શક્તિ. ગાયને એક રોટલી આપવાનો સંકલ્પ કરવાનો. અહીં તમારે વ્યાસ પૂજન કરવું પડે. વ્યાસ પૂજન તમને એમ થાય, કોકને એમ થાય કે ગોરબાપાએ પોતાના ગળામાં ચાંદલો કરાવ્યો ને પોતાના ગળામાં માળા નખાવી ને કોક એવું હોય તો થાય મનની અંદર. પરંતુ અહીં તમારી સામે અજયભાઈ વાત નથી કરતા. ભાગવતની અંદર જે વાત કરી છે દેવી ભાગવતની અંદર કે 28 પ્રકારના વ્યાસ થયા. તમે જેની કથા સાંભળો છો તમને એમ કોઈ મગજમાં આવ્યું કે આ 4 વેદોની રચના, 18 પુરાણોની રચના, લાખો શ્લોકોની રચના, 18,000 દેવી ભાગવતના શ્લોક, 18,000 શ્રીમદ ભાગવતના શ્લોક, 16,000 વૈવસ્વત પુરાણના શ્લોક, 24,000 શિવ પુરાણના શ્લોક, 1,00,000 મહાભારતના શ્લોક, આ બધું શું એક જ વ્યક્તિએ લખી દીધું? આ એક જ વ્યક્તિ છો કે જેને એમ કહી દીધું કે આ બધી તમે સર્વત્ર રીતે 4 વેદોની રચના કરી નાખી, 18 પુરાણની રચના કરી નાખી? ના, 18 વ્યક્તિ અલગ હતા. 28 વ્યક્તિ અલગ હતા. 18 પુરાણની રચના કરી. એમાં કાલે હું તમને જણાવીશ કે કોણ કોણ થયા વ્યાસ. તમે જેની કથા સાંભળો છો એ છે કૃષ્ણ દ્વાપનીય. કૃષ્ણ દ્વાપન નામના જે વ્યાસ છે એ છેલ્લા વ્યાસ થયા ને એ મત્સ્યગંધાના પુત્ર હતા. આ રહસ્યમય કથાઓ મત્સ્યગંધાના પુત્ર હોવા છતાં ભીષ્મ પિતામહના ભાતૃ હતા. મત્સ્યગંધાના પુત્ર હોવા છતાં સંતનુના પુત્ર હતા. આ કથા આવતીકાલે. રેવતક નામના પર્વતની કથા આવતીકાલે. અહીં તમારે કહેવાનું કે અમે વ્યાસ પૂજન કરીશું, એટલે કે જે કથા અહીંયા જે બિરાજમાન છે તમારી માટે વ્યાસ છે. બ્રાહ્મણ તરીકે અજયભાઈ બેઠા હોય કે કૃષ્ણકાંત બાપા બેઠા હોય, પરંતુ એ નથી, પરંતુ સાક્ષાત વ્યાસ છે. કૃષ્ણ દ્વાપન તરીકે એનું પૂજન કરી ફરતી સ્વપ્તિ અનુસાર પ્રદક્ષિણા કરી યથેષ્ટ ભેટ સોગાત આપવી જોઈએ. અહીં ભેટ સોગાતની વાત આવી. હજી આપણે ક્યાંય પણ ફળફળાની વાત થઈ નથી, પરંતુ જેને પણ યોગ્ય લાગે એ પ્રમાણે જે કાંઈ ઘેલું કરતા કહી એ પ્રમાણે જેને કાંઈ લખાવવું હોય એ લખી શકે, લખાવી શકે. આજે અજીત સાહેબને આપણે 150 પોતો તો અજીતભાઈ પાસે લખાવી શકો, તમારે કાંઈ લખાવવું હોય તો. બાકી આરતીની વાત થઈ. એટલે વ્યાસનું પૂજન કર્યા પછી અહીં માતાજીની આરાધના કરી અને રાત્રે ગરબે ઘૂમવું ફરજિયાત છે. તમે કહો ગરબે ઘૂમવું એટલે અત્યારે એટલે જ અમે તમને મનમાં આવવું જોઈએ કે આ કથા ગોર બાપા ટાઈમ પાસ કરવા આટલું રાસ લેતા છે કે હું
તમને એવું મનમાં થાય ને હું તમને એક બીજું કહું છું ભલે નાનું પણ શ્રેષ્ઠ મને એક વાત તો ગર્વ છે કે મને શ્રેષ્ઠ શ્રોતા મળ્યા છે સારી રીતે સાંભળે એવા શ્રોતા મળે ભલે 2 શ્રોતા હોય કે 5 શ્રોતા હોય કારણ કે અત્યારે જેનું વિશ્વમાં નામ છે જેને શ્રેષ્ઠ વક્તા તરીકે પ્રસિદ્ધિ મળી ગઈ છે જો એ વક્તા 5 શ્રોતાની આમાં કથન કરી શકતા હોય તો અમે તો એક સામાન્ય વક્તા કહેવાય અમે તમારી સામે સારામાં સારું પીરસવાનો પ્રયત્ન કરીએ પણ બધું તમારી ઉપર છે તમારે સાંભળવાનું છે તમારે જોવાનું છે તમારે નક્કી કરવાનું છે કે અમે શું સાંભળવા માંગીએ હવે વાત કહી દઉં એક ઉદાહરણ તરીકે કે એક પુત્રને એના પિતાએ કીધું હીરો આપ્યો અને કીધું કે જા હીરાને લઈને જા પણ જ્યાં દેવાનો પ્રયત્ન કરે ને ત્યાં કોઈ શબ્દ નહીં બોલતો ખાલી 2 આંગળી ઊંચી કરજે શ્રોતાના ગુણ કહું છું કે તમારામાં કેવા ગુણ આવવા જોઈએ એટલે દીકરો ગયો બજારમાં બકાલા માર્કેટમાં ગયો એક માજી બકાલું વેચતા હતા ત્યાં જઈને કીધું માજી આ હીરો એટલે બોલ્યા નહીં દેવો છે માજીએ પૂછ્યું હીરો છે આ તો હા હામાં જવાબ આપ્યો હા બોલો કેટલામાં દેવો એટલે ઓલા છોકરાએ કીધું 2 અરે 2 રૂપિયા હોય ને ઓલો છોકરો હીરો લઈને પાછો આવ્યો પપ્પા આવું કીધું બાપુજી તો કાંઈ વાંધો નહીં કરિયાણાની દુકાને જા કરિયાણાની દુકાને ગયો હીરો બતાવ્યો તો કે શું વેચવો છે મનમાં બોલ્યો નહીં પણ સામે બતાવ્યો વેપારી કીધું 200 રૂપિયા હોય પાછો આવ્યો પિતાને કીધું 200 રૂપિયા કીધા તો કાંઈ વાંધો નહીં હજી ત્રીજી જગ્યાએ જા એ ત્રીજી જગ્યાએ ચોથી જગ્યાએ પાંચમી જગ્યાએ જાય છે અંતે ઝવેરીને ત્યાં જાય છે ઝવેરીને હીરો આપે છે શું છે તો કે વેચવો છે તો કે બોલો આની કિંમત તો કે 2 તો કે 2 લાખ રૂપિયા હોય પાછો આવ્યો એટલે કીધું કે બાપુજી કોઈએ 2 રૂપિયા કીધા કોઈ 200 રૂપિયા કીધા કોઈ 2000 રૂપિયા કીધા અને આ ઝવેરીએ 2 લાખ રૂપિયા કીધા તો હવે દેવો નથી તો કે ના દેવાની વાત નથી તું આમાં શું સમજો તને શું ખબર પડી તો જ્યાં જે સમયે જે વ્યક્તિનો ગુણ હોય જે વ્યક્તિના સમય પ્રમાણે એની કિંમત થાય છે તો જેવું જેનામાં શક્તિ હોય એ પ્રમાણે તમે એની કિંમત કરી શકો છો હવે તમારે સમજવાનું કે તમારે 2 રૂપિયાવાળી બકાલેવાળીમાં જવું છે કે 2 લાખ રૂપિયાવાળા ઝવેરીમાં જવું છે તમારે ઝવેરી બનવું છે તમારે વેપારી બનવું છે કે તમારે બકાલાવાળી બનવું છે એ તમારે નક્કી કરવાનું છે અહીં શ્રોતાઓના સદગુણ કહી દીધા પછી પ્રદક્ષિણા કરી માતાજી પાસે આરાધના કરી ગરબે ઘૂમવું રાત્રે શક્ય હોય તેટલું મારું પૂજન કરવું બ્રહ્મચાર્યનું પાલન કરવું શક્ય હોય તો મીઠા વગરનું ભોજન કરવું સાથે સાથે માતાજીની આરાધના કરી નવદુર્ગાના ગુણગાનની સાથે સાથે કોઈ એક કુમારિકાને ભોજન કરાવવાનો રોજનો સંકલ્પ કરવો અથવા તો 9મે દિવસે 9 કુમારિકાને ભોજન કરાવવાના હવે આમાં કુમારિકા પણ આવશે દરેક કુમારિકાને એક માતાજીનું રૂપ ગણવામાં આવ્યું છે દેવી ભાગવતની અંદર 2 વર્ષની કન્યા કોની હોય તો પૂજા કરાય 3 વર્ષની કન્યા કોની હોય તો પૂજા કરાય 4 વર્ષની કન્યા કોની હોય તો પૂજા કરાય હું ખુદ આસો મહિનો અને ચૈત્ર મહિનાની અંદર આ કુમારિકાઓનું પૂજન કરું છું પગ ધોઈને પાણી પીઉં છું આ માતાઓને પૂછો દીકરી બેઠી છે ને તો કઈ કુમારિકા બ્રાહ્મણની દીકરી કેવડી રાખવી ક્ષત્રિયની દીકરી કેવડી રાખવી વૈશ્યની દીકરી કેવડી રાખવી શૂદ્રની દીકરી કેવડી રાખવી બધી દીકરીઓમાં માતાજી સમાયેલા છે કોઈ જ્ઞાતિભેદ નહીં કરવાનો આ બધી દીકરીઓની પૂજા કરી પોતાની શક્તિ અનુસાર ભોજન આપી એ માતાજી ખુશ થાય એ પ્રમાણે શણગાર આપી અને મા દુર્ગાની આરાધના કરવી જોઈએ આ થયા શ્રોતાઓના ગુણ પરંતુ વક્તામાં પણ શ્રેષ્ઠ ગુણ હોવા જોઈએ ભ્રષ્ટ વક્તા તમે જે પીરસે છે એ વક્તા તમે ન સમજો તો ફરીથી એને વાતને તમારા મગજની અંદર જે રીતે ઘૂસી જાય તમારા મગજને ઘર કરી લે એ રીતે વક્તાએ વાત પીરસવી જોઈએ વક્તાએ કોઈ હસવું આવે આપણે અમુક વાતોની અંદર પરંતુ જેના નાટ્ય કે નાટંકી થાય એવી રીતની વાત ન કરવી જોઈએ કોઈની નિંદા થઈ જાય કોઈનું અપમાન થઈ જાય એવી વાત વક્તાએ ક્યારેય ન કરવી જોઈએ પોતાની સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પોતાના વખાણ ક્યારેય ન કરવા જોઈએ અને બીજા નિયમ જે તમને પાલન કરવાના છે એ જ પાલન કરવાના વક્તાને પણ લાગુ પડે છે પેલું તો કે ભોય ઉપર સૂવું બીજું બ્રહ્મચાર્યનું પાલન કરવું ત્રીજું
જાણતા અજાણતા ક્યાંય પણ પાપ દેશ કરવાનો વિચાર પણ ન કરવો. અશુદ્ધ વ્યક્તિઓની નજીક ન જવું. વક્તા એટલા માટે બધાથી દૂર રહેતા હોય. તમને ઘણા એમ થાય કે આ વક્તા મોટા થઈ ગયા એટલે કેવા 5000 માણસો સાંભળવા વાળા હોય તેમ થાય કે 5000 માં સૌથી મોટો કોણ? તો વક્તા. 100% વાત સત્ય જ છે ને ભાઈ. એટલા માટે એ તમારાથી દૂર નથી રહેતા. તો એમાં જ અશુદ્ધતા જો એનામાં પ્રવેશી જાય તો સ્વયં વ્યાસજી પાસે અશુદ્ધતા વહી જાય છે. આથી કોઈ અશુદ્ધ જગ્યાએ પણ ન જવું જોઈએ. ચાલુ કથા દરમિયાન એનો વિચાર પણ બીજે ન જવો જોઈએ. માત્ર ને માત્ર કથામાં ધ્યાન દેવું જોઈએ. માત્ર ને માત્ર શ્રોતા ઉપર ધ્યાન દેવું જોઈએ. અને જ્યારે પણ સમય મળે ત્યારે માત્ર ગાયત્રીના ઉપાસના. નહીં, દેવી ભાગવતની અંદર ગાયત્રીને સર્વશ્રેષ્ઠ દેવી ગણવામાં આવી છે. હવે એ વાત હું તમને આવતીકાલે કહીશ. તો વક્તાને આવા ગુણ લઈને શ્રોતાઓનું કલ્યાણ થાય એવા શબ્દોનું ઉચ્ચારણ શ્રેષ્ઠ અને શુદ્ધ ભાષાની અંદર કરવું જોઈએ. અહીં સંસ્કૃતના ઘણા બધા મંત્રો આપણે એટલા પૂર્વ જ્ઞાની નિપુણ તો ન કહી શકાય, પરંતુ ઘણા બધા સંસ્કૃતના મંત્રો હું તમારી સમક્ષ રજૂ કરી શકું. પરંતુ દેવી ભાગવત ખૂબ જ મોટો ગ્રંથ છે. દેવી ભાગવતના જો સંસ્કૃતના શબ્દો લઈએ અને ભેગું પાછું એનું ગુજરાતીમાં ભાષાંતર કરવા જઈએ તો આપણી 3 કલાકમાં કાંઈ પૂરું થાય નહીં. 3 કલાકમાં મારે જે યોગ્યતા છે એ તમારી યોગ્યતા પ્રમાણે મારે તમને પીરસી જ દેવાનું હોય છે. એટલે શક્ય હોય, જરૂર હોય તો જ સંસ્કૃત મંત્રનું નિર્માણ કરવો, નહીંતર નહીં કરવો. એટલે શ્રોતાઓ જે રીતે સમજી શકે એ રીતે પઠન કરવું. આ પઠન કર્યા બાદ શ્રોતાઓની અંદર સાક્ષાત જીવાત્માને જોઈ, ચેતનની આત્માને જોઈ વક્તાએ પણ શ્રોતાને આદરપૂર્વક પ્રણામ કરવા જોઈએ. પરંતુ દેવી ભાગવત પાછું એવું પણ કહે છે, જો સમજવામાં ક્યાંય ભૂલ નહીં કરતા કે આ વ્યાસપીઠ ઉપર જ્યારે જે કોઈ વ્યક્તિ બેઠો હોય, કદાચ ને ગમે એવો પૂજનીય વ્યક્તિ આવી જાય, ગમે એવો વક્તા આવી જાય, સાક્ષાત તેના ગુરુ આવી જાય તો વ્યાસપીઠ ઉપરથી ઉતરીને નમન નહીં કરવાનું, નમસ્કાર નહીં કરવાના. શા માટે? કારણ કે અત્યારે વ્યાસના રૂપમાં એ બિરાજમાન છે. હું તો એમ કહું છું કે આવા 28 વ્યાસ નહીં પણ કરોડો વ્યાસ થઈ ગયા છે કે જેને હજારો કથાઓ કરી નાખી, લાખો કરોડો કથાઓ કરી નાખી અને જ્ઞાનને વેચ્યું છે. ઉત્તર દિશા જ્ઞાનમ પ્રાપ્યતા, ઉત્તર દિશાની અંદરથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અહીં મેં હું વારે ઘડીએ કહું છું કે વિદ્યાર્થી હોય ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ વાંચવું જોઈએ. લેખન પણ ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ કરવું જોઈએ. અહીં વ્યાસપીઠની મહિમા ગાવામાં આવી છે કે વક્તાએ પ્રથમ વ્યાસનું પૂજન કરાવવું, પોથીની પૂજા કરી યજમાન ને તિલક ચંદન કરી યજમાનને બંધનનો સંકલ્પ કરાવવો. આપણે જી ગોરબાઈ પેલા ઘેલુ કાકા અને તેના અર્ધાંગની પાસે જે સંકલ્પ કરાવ્યો, સંકલ્પ કરી અને આરતી કરાવી, એને પ્રદક્ષિણા કરાવી અને પછી એ યજમાનનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપ્યા ને બંધનમાં લીધા કાંડું બાંધીને કે તમે લોકો બંને જણા. એને તો ખબર આપણે માતાજીના દર્શન કરી જ જાજો, ખોડિયાલમાના દર્શન કરજો, એના સાનિધ્યની અંદર આપણે આ કથા કરવાનો અવસર મળ્યો. એટલે અહીં સ્થાપન કર્યા છે આપણે તો સવારે જ 2 જણાને બંધનમાં લઈ લીધા 9:30 વાગ્યામાં, બરાબર. અને એ બંધનમાં તો ત્યારના આવી ગયા હતા કે હવે અમે બંધનમાં છીએ. હવે આ વ્યાસ પૂજન જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ને, જ્યાં સુધી ઓલો યજ્ઞ ન થઈ જાય, દશાંશ હોમ અર્પણ ન થઈ જાય, બ્રાહ્મણો રાજી ખુશીથી તમારી ઉપર ચોખા ન છાંટી દે ને, ત્યાં સુધી 2 જણા 100% બંધનમાં. ને તમે લોકો પણ એટલે તમે નિવૃત્ત છો નહીં સમજતા, બરાબર. તમે બધા બંધનમાં જ છો. એટલે તમારે શ્રેષ્ઠ શ્રોતાનો સંકલ્પ કરી લેવાનો. મેં બ્રાહ્મણ તરીકે, વક્તા તરીકે સંકલ્પ કરી લીધો છે, બરાબર, કે હું આ કરીશ કારણ કે મારે માતાજીની કૃપા પ્રાપ્ત કરવી છે, મારે શ્રેષ્ઠ બુદ્ધિને પ્રાપ્ત કરવી છે, મારે શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરવું છે, મારે શ્રેષ્ઠ વિદ્યાને પ્રાપ્ત કરવી છે, મારે નવદુર્ગાના આશીર્વાદને પ્રાપ્ત કરવા છે. તો મારે સંકલ્પ કોઈકની પાસેથી કાંઈક મેળવવું હોય તો કાંઈક દેવું પડે. પણ આપણે બધા કેવા છે, બરાબર. આપણી પેલા કથામાં, આપણે પેલા ગરબામાં ગીત ગાતા, આપણે માતાજી પાસે જાય તો માગવા જ જાય, કોઈથી કાંઈ દેવા જતા જ નથી. એક નારિયેળ લઈ જાય, 2 રૂપિયાની અગરબત્તી લઈ જાય, ખોપારી લઈ જાય ને ₹1 રૂપિયો લઈને જાય. હે માં, મારા છોકરાની હગાઈ થઈ જાય ને એટલે બીજું નારિયેળ વધારી જાય. આ તો તમારા એક નારિયેળ આટલું માતાજી બેઠા.
ભાઈ ને આપણે કેવા છીએ ખબર છે? આ શ્રોતાના ગુણો કહું છું, એ ભાગવતમાં લખેલા છે. આ કંઠસ્થ કહું છું પણ ભાગવતની આગળ લખેલા છે. આપણે કેવું કહેતા કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. એ પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. એ પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે, નહીં તો મારી પાવલી પાછી દે. પાવલીમાં માતા મહાકાળીના દર્શન કરવા ગયા. પાછળ ધમકી ગઈ કે આ પાવલી લઈને મારી તું દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી લે. જ્યારે કે ઓલા આપણે દુકાને માલ લેવા ન ગયા હોય, 1 કિલો આ ગોળ હોય તો આપ ને પાછા 50 રૂપિયા પાછા આપ. અને માતાજીને પાવલીનો તેની પાવલી ગવાડી તેની કદાચ આનામાં હિસાબ થતો હશે તો પાવલી કદાચ આટલા 100 રૂપિયા બરાબર હશે તો 100 રૂપિયા લઈને તમે ખોડિયાર પાસે જઈને કહો કે હે ખોડિયાર આ 100 રૂપિયા રાખ ને મને દર્શન દે, નહીં તો 100 રૂપિયા પાછા આપ. પાવલી લઈને હું તો પાટેલમાં ગઈ હતી. પાવલી લઈને હું તો પાટેલમાં ગઈ હતી. એ ઘોડિયાર મળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે, નહીં તો મારી પાવલી પાછી દે. એટલે અહીં માતાજી પાસે આપણે કોઈ શરત રાખવાનો અધિકારી નથી. આપણે કોઈ વેપારી પાસે કોઈ માલ લેવા નથી ગયા. આપણે કોઈ કોન્ટ્રાક્ટર પાસે કોન્ટ્રાક્ટ સાઈન નથી કરાવ્યો. આપણે કોઈની પાસે ઘર ભાડે રાખી અને સામે આપણી શરતો ન રાખી શકીએ. ઘણા એવા લોકો આવે. હમણાં એક ડોહીમાં આવ્યા હતા, એટલે એમાં માનતા ભૂલેલું પૂર્ણિમાં આવ્યું. માનતા ભૂલેલું આવે, પૂર્ણિ કઢાવી હોય ને ખબર હોય કે માનતા ભૂલેલા છો. તો મને કે ભાઈ અમે માનતા કોઈ ભૂલેલા હોય એવું યાદ નથી હો. યાદ કરો હશે માનતા ભૂલેલા. એટલે જે યાદ કર્યું કે હા માનતા એ ભૂલ્યા ક્યાં અમે કેવાની માનતા? મને કે આ મારા રામોની ભગાઈ થઈ જાય ને એની માનતા હતી. રામાનો છોકરો લઈને મારી પાસે ગયા. કેવાની માનતા હતી કે રામાની હગાઈ થઈ જાય ને ત્યારે હાકરની માનતા હતી. રામ માતાજીની હાકરની વાત લઈને જ બેઠી કે આ કેદી મારો ઓલો રામો હાકર લઈને આવે, કેદી હું મીઠું મોઢું કરું. એ પાવલી લઈને હું તો દડવા ફેર ગઈ હતી. એ પાવલી લઈને હું તો દડવા ફેર ગઈ હતી. એ રાંગલ માડી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે, નહીં તો મારી પાવલી પાછી દે. આપણે જે સાનિધ્યની અંદર બેઠા છીએ એમાં ખોડિયારના સાનિધ્યની અંદર આજ તો ગરમીનું સંચાલન મેં ઘણી વખત કર્યું પણ કોઈ રાસ રમતા મને જોયો આવડતું જ નથી. પગ જ ફેરવતા બેઠા હતો. પણ મને એક વાતની નક્કી થઈ ગયું બરાબર ને પેલું બાપુ કે આ મારો છોકરો ને એ તમને રાસ રમશે હોય ને રાસ જળમાય છે. પણ આ વખતે વૈદની અંદર નહીં આજુબાજુ એક વાતની તમને ખબર છે આ સત્ય ઘટના છે. તમારી સામે વાત ન હોય કે ન હોય બાકી આવી બેઠા હોત પૂછી લો. એક વાત ને આખા ગામની અંદર આજુબાજુના ગામમાં પણ એક ડંકો તમે બગાડ્યો આ વખતે ખબર છે કયો કે કોઈ નથી ખબર? તમે ખાલી 1.5 મહિનાની અંદર 9 લગ્ન કરી નાખ્યા. આ 9 લગ્ન કરી અને આજુબાજુમાં કે અમને ઓલા દરબારોનું ફૂલેકનું શેડ્યું નહીં સંભળાતું હતું.
અમારું કોઈનું કાંઈ સંભળાવ હકીકત છે. આ શબ્દો હતા હો એક બાપાના, હું નથી કહેતો. મેં તમને કીધું કે વ્યાસપીઠ ઉપરથી અસત્ય વચન બોલાય છે, હું ધારું તો ન બોલી શકું. આ શબ્દ બાપાના હતા અને બાપાને મેં કીધું કે હાજી વાત છો, એટલા બધા લગ્ન તમે કર્યા, એમાં જગદંબાની દયા હોય. પણ આ લગ્નની અંદર પણ સૌથી વધારે વાત અહીંયાથી ભૂલાવી જ ન જોઈએ વાત કોઈ પણ. એટલે કથાકાર એને જ કહેવાય, જ્યાંથી નીકળો ને ત્યાં પાછો મૂકી જાય એને કથાકાર કહેવાય. બરાબર. આમાં પછી યાદ ન રાખવાનું હોય ચેપ્ટર કે પ્રદ્યુમન પાછી નીકળો તો અહીં તો એમ કહેવાવાળા એમ કહેતા હતા પાછા કે ભાઈ સૌથી વધારે જો કોઈ ડિસ્કો કર્યો હોય નાઈશું હોય તો વિષ્ણુ હતો. એટલે તમને શીખવાય છે અહીંયા વક્તાની વાત કરવામાં આવી. વક્તાએ પણ પોતાના માતાજીના ગુણગાન ગાવા જોઈએ. વક્તાએ પણ દાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. માં નવદુર્ગાની પૂજા તો વક્તા પણ કરે છે. આજે વક્તાએ પણ શક્ય હોય તો ગોળી જમાડવી જોઈએ, માતાના સ્વરૂપનું પૂજન કરવું જોઈએ, અખંડ જ્યોત જલાવવી જોઈએ અને ભોય ઉપર સૂવું જોઈએ. અને મેં આપણે કીધું એમ હું તો દર્ભની પતારી પર જ સૂવ છું, પરંતુ જેટલી શક્તિ હોય એવા પાલન કરવા જોઈએ. અહીં વક્તા અને શ્રોતાની દેવી ભાગવત પરીક્ષા કરી લે છે. આ પરીક્ષામાંથી આપણે પાર ઉતરવાનું છે. અહીં કૃષ્ણદ્વૈપાયન નામના જે વ્યાસ થયા એ વ્યાસજીએ સાવચેતી આપી અને સાવચેતી સ્વરૂપે વક્તા અને શ્રોતા આપણે સમજી ગયા. એટલે અત્યારે આપણે રોજ કરતા આપણે આવતીકાલે એક વાત નોટ કરી લેજો. આપણી કથા 3 વાગે ચાલુ થઈ જશે અને 6 વાગે વિરામ આપી દેવામાં આવશે. આજે આપણે થોડાક ત્યાંથી લેખ્યા હતા એટલે 6:30 થવા આવ્યા છે. અડધી કલાક આપણે પહેલાં લેખ્યા. આથી કરીને અત્યારે પણ આપણે એ સમયને કવર કરી લીધો એમ સમજી અહીં આપણે કથાને વિરામ આપવાનો વિચાર કરી. કથા પૂર્ણ નથી કરતા આપણે. આવતીકાલે કથા જ્યાંથી ચાલુ થઈ હતી પૂર્ણ થઈ હતી આપણે વિરામ આપ્યો હતો ત્યાંથી જ ચાલુ કરવામાં આવશે. હવે જો તમારે જાણવું હોય કે આ સ્વયંતક નામનો મણી કૃષ્ણ કઈ રીતે લઈને આવ્યો, આ રેવતક પર્વત કુમતગીરી પર્વત કયો છે, આ કુપુત્ર એટલે શું અને કુપુત્ર કેવો હોઈ શકે, એક સ્ત્રીમાં કેવા ગુણ હોઈ શકે, મહાભારતની વાત આમાં કેમ આવે, ભાગવતની વાત આમાં કેમ આવે, રામાયણની વાત આમાં કેમ આવે, આ વાતની ચર્ચા આપણે આવતીકાલે કરશું. જય મારી જય જય અંબે જગદંબા સુખ શરણે જગદંબા સુખ શરણે શરણે લેવા મેવા ઓમ જય જગદંબે જય લક્ષ્મી બધા રોજ માટે આપણે જે વાત નક્કી થયેલી છે એ પ્રમાણે આ કોઈ એક જ્ઞાતિનું એક વ્યક્તિનું નથી. આપણે એમ કીધું કે ચાલુ રાખો અંદર ખોડિયાલમાં એ રાખ્યું પણ ખોડિયાલમાં એટલે ચુડાસમા પરિવારનું નથી એમ નક્કી કરી લેજો. આપણા સર્વનો છે. આમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે, ચાહે આહિર હોય, ચાહે દરબાર હોય, ચાહે રબારી હોય, ચાહે કોરી હોય કે બ્રાહ્મણ હોય, કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ. આપણે આ સ્થળની પસંદગી કરી છે. માં ખોડિયાલે આપણને રજા આપી અને ખોડિયાના સાનિધ્યની અંદર આપણે આ કથા કરી રહ્યા છીએ. ગોપી મંડળ જે રીતે હોય એવી જ રીતે સખી મંડળ અહીં રોજ માટે આટલી છેલ્લી ઉતાર છે. પરંતુ પહેલી પૂજા જે વ્યાસની પૂજા થાય એ વ્યાસની પૂજા કરવા માટે પતિ પત્ની જોઈએ, નર અને નારાયણી, લક્ષ્મી નારાયણ જોઈએ. આ લક્ષ્મી નારાયણ માટે આવતીકાલે કોણ પૂજા કરવાના છે એ નામ પણ નોંધાવી દેશો. બાકી સખી મંડળમાં આપણે એવી શરત રહી હતી કે માતાજીની અસંકૃપા થશે તો ભોજન વગેરે પ્રસાદી રાખશું. બાકી મહાપ્રસાદ તરીકે આપણે ફળનો પ્રસાદ આપશું. આ તમે જેને જે કાંઈ દેવાની ઈચ્છા થાય તે દઈ શકો છો. જય નારાયણ મારી જય નારાયણ જન પાદ હર કરના જન પાદ
કરવાની નથી. આરતીનો પ્રસાદ જે વેલો તરફથી છે એ તો આરતી ઉતારી રહ્યા છે, પરંતુ કોઈને પણ આરતી ઉતારવી હોય તો તે પણ પોતાનું નામ લખાવી શકે છે. અને એવું નહીં કે એક વેલો જ આરતી ઉતારે, 1 થી 5 10 તમારું સંકલન જેવું હોય. સખી મંડળ એટલે સખી મંડળમાં પણ આપણે અર્થ આવતીકાલે કરશું. ઘંટાધની બાજે ઓમ જય લક્ષ્મી રમણા, ઓમ જય લક્ષ્મી રમણા. ब्रह्मा बनाकर कंचन माल दियो. ओम जय लक्ष्मी रमणा, ओम जय लक्ष्मी रमणा. यानी गाणीच्या बापानीच्या जन्मांतर्गत आधीच्या यानी गाणीच्या बापानीच्या जन्मांतर्गत आधीच्या ब्रह्मानी यानीच्या वाणीच्या प्रदक्षिणायांच्या पदे पदे बोल आरतीમાં ફૂલ લઈ ફૂલ પેલા માતાજીને ચડાવજો. પેલા ફૂલ ભગવતીને ચડાવી દેવાના. હે માં ભગવતી દેવી ભાગવતી પર ચડાવજો. यथा पुष्पांजलि मंत्र पुष्पांजलि तत् चरणं कृष्णार्पणमस्तु. धूपं दीपं दानं समर्पयामि. धूप दीप आप देजो. धूपं दीपं दानं समर्पयामि. धूप दीप आप देवा. धूप दीप आपी आत्मवंदन 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 બે હાથે કરવાના. બે હાથેથી આવી રીતે લેવાના. પછી પેલા નેત્રને ડાળવાનું. જો આરતી ઉતારવાનો પણ હું નિયમ સમજાવી આવતીકાલે કે આરતી કઈ રીતે ઉતારવી. બરાબર? ગમે એમ આમથી આમ ધૂપિયા ન ફેરવાય. આરતીના પણ જે ભાગવતની અંદર લખેલું છે એ રીતે આરતી કરવી જોઈએ. અહીંયા આમ આતો નામ પેલા નેત્રમાં, પછી ભાલે, પછી બ્રહ્માંડમસ્તુ, પછી મમ હૃદય કમલે ચ સર્વસ્ય સુખમ સંપત્તિ તત ચરણમ અર્પિતા. હે માતાજી, અમે તમારા ચરણોમાંથી સર્વ સુખની પ્રાપ્તિની ઈચ્છા રાખીએ છીએ. હસ્તપક્ષાયમ એક બે નો જોઈ નાખો ગમે. હસ્તપક્ષાયમ સમર્પ્યામિ, પાદ્યપક્ષાયમ સમર્પ્યામિ, મુખપક્ષાયમ સમર્પ્યામિ. બોલો નવદુર્ગા માતાની. હવે જે બોલજો. મને એક વાતનો ગર્વ છે કે તમે લોકો ઊભા નથી થયા. બરાબર? જેટલા બેઠા એટલે હા ભેગું દવાવાળા કોઈ વૈર વયા ગયા હોય તો વાંધો નહીં. બોલો ખોડિયાર માતાની. બોલો વિદ્યાવાસીની માતાની. અવાજ અહીંથી નવાપરામાં સંભળાવવો જોઈએ. વલીબેન ને સંભળાવવું આવ્યા એવા 100 જણા બીજા આવવા જોઈએ. બરાબર? લો જુદી અવાજ જવો જોઈએ. બોલો ખોડિયાર માતાની. બોલો ગાયત્રાળ માતાની. બોલો વૈજરાજી માતાની. બોલો જમાવર દાદાની. બોલો રામદેવજી મહારાજની. આપણે ગુરુ મહારાજની. આપણે માત પિતાની. મમરેશ્વર મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કુંવર
કુંવર સિંહે છેલ્લે લીધું હો કઈ વાંધો નહીં. મેં કીધું એમ કોઈને ફાળો કે લખાવો હોય તો અજીત સાહેબ પાસે લખાવી દેજો બરાબર. બાકી છેલ્લે આપણે બધાએ પૂરું કરવાનું છે માતાજી જેવી કૃપા. સર્વે આજે સૌને જય શ્રી કૃષ્ણ. વાંધો નહીં હવે કાલે વહેલા આવજો હો. આરતી બધાને દઈ દેજો ને આરતી બધા લઈ લેજો. પછી આરતી અને ઓલો દૂધ ભાઈ દૂધ આવ્યું હતું ને દૂધ આપણે પંચામૃત સત્યનારાયણની કથામાં આપીએ એમ દૂધ પણ જવા દો બરાબર. અને આ પ્રસાદ પણ જવા દો. અને આરતી બધાય લ્યો તો કોરે કાટ કોઈ આરતી નહીં લેતા. તો કે અહીં એક બીજી અગત્યની વાત કહી દઉં કે અહીં પોથી ઉપર પૈસા થાય કે અન્ય જગ્યાએ કોઈ પણ પૈસા થાય એ આપણે આ મંડળ ખર્ચની અંદર જ વાપરવાના છે. તમારું કીધું કે બોલાવવાનું વરસાદ